અસર થાય એવી સ્થિતિ એક કોમ્યુનિટીમાંથી સર્જાવવામાં આવી કે હિજાબ સાથે અમારા સ્ટુડન્ટો હતો જે નીતિ નિયમ પ્રમાણે એમના હિજાબ ઉતરાવીને મોકલાવવામાં આવ્યા એમને ફરી પાછા બોલાવી પ્રિન્સિપાલે આ દરેક વાલીઓની હાજરીમાં એની પાસે ક્ષમા યાચના માંગી છે. આવો ભેદભાવ કે ગુજરાત સરકારે યુસીસી સમાન સિવિલ કોડ ધારો લાગુ કર્યો છે. હિજાબ પહેરાવીને ફરી પાછા મોકલવામાં આવે સ્ટુડન્ટે પાછા બોલાવ્યા એમની તમે શું પહેલા છોકરાઓ જે હતા તમે જે આરોપ લગાવી રહ્યા છો એ શું પહેરીને ગયા હતા પછી શું થયું એ જે છોકરાઓ જે ગયા હતા એ નીતિ નિયમ પ્રમાણે બધા એલાઉ થઈને ગયા બરાબર છે. અચ્છા કલાવા કંઠી મંગલસૂત્ર કે કાનની બુટ્ટી તકના જે પણ બી પરીક્ષાના નિયમ પ્રમાણેના હોય એ બધા દૂર કરીને ગયા. પણ અમારો વિરોધ માત્ર ને માત્ર એટલો છે કે ભાઈ સમાનતા હોવી જોઈએ. બીજી કોઈ કોમ્યુનિટીમાંથી એના પેલા અલગ ઉભા કરી પ્રિન્સિપાલને બોલાવવામાં આવ્યા ગેટ ઉપર તમામ વાલીઓની હાજરીમાં પ્રિન્સિપાલશ્રીએ એ પરિવારની ક્ષમા યાચના માંગી એ સ્ટુડન્ટોને બહાર બોલાવી એમને હિજાબ પહેરાવીને પછી પરીક્ષા. અચ્છા પરીક્ષાની અંદર આ ગતિવિધિ પૂર્ણ કરીને કેમ્પસમાં ગયેલા સ્ટુડન્ટને ફરી પાછું બહાર બોલાવવું ફરી પાછું એને પેલું કરીને મોકલવું કેટલા અંશે વ્યાજબી છે? કેટલા વિદ્યાર્થીઓ અત્યારે પણ બીજું કોઈ હવે બોલે બીજું એક મિનિટ